હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય ભૂગોળ વાર્ષિક પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી તો જરૂરથી કરજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર. વિભાગ એ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું આપ્યું છે નીચે આપેલ ભૂગોળવિદ અને તેમના નિવાસ સ્થાન બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જોડકા જોડો. તો પહેલાનો જવાબ છે એ. ત્યારબાદ બીજો પ્રશ્ન, પૃથ્વી, ચંદ્ર, શનિ. તો એની માટે જવાબ આપ્યો છે એ ટાઇટન. ત્રીજું, રોબિન્સ સોનાની ખાણ કયા દેશમાં છે? જવાબ છે સી દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 4, જો અંદમાનના દરિયામાં ઊંડે ભૂકંપ થાય તો ઉત્પન્ન થનાર સુનામીથી નીચેનું કયું શહેર સીધી અસર અનુભવે? જવાબ છે દરિયા. અંદમાન દરિયામાં ભૂકંપ થતાં સમુદ્રમાં તરંગો એટલે કે સુનામી ઉઠે છે, જે પૂર્વ તટના સમુદ્રના નજીક આવેલા શહેરોને સીધી અસર પહોંચાડે છે. હૈદરાબાદ અને બેંગલુરુ દરિયા કિનારે નથી, તેથી તેમને સીધી અસર નહીં થાય. આગળ પ્રશ્ન 5, મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? જવાબ છે એ 7. ત્યારબાદ સૌથી કઠણ ખનિજ કઈ છે? જવાબ છે બી હીરો. ત્રીજું, સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ છે સી લગૂન. ત્યારબાદ નીચેનામાંથી કયો વાયુ ગ્રીન હાઉસ વાયુ નથી? જવાબ છે બી N2O2. ત્યારબાદ નીચેની આકૃતિ જોઈને પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને જવાબ લખો. જવાબ છે બી આલ્બેડો. ક્વેશ્ચન 10, નીચેની આકૃતિની કઈ લહેરોનો નિર્દેશ કરે છે? તો એનો જવાબ છે ડી જમીનની લહેર. પ્રશ્ન 11, નીચેનામાંથી કયું વાક્ય ફેરલનો નિયમ સૂચવે છે? જવાબ છે બી વ્યાપારી પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી તરફ ફંટાય છે. પ્રશ્ન 12, નીચેના વાક્યોમાંથી કયું વાક્ય ખોટું છે? જવાબ છે સી મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં 2 વાર ભરતી આવે છે. પ્રશ્ન 13, વીજળીનો ચમકારો એ કયા જૈવ રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? જવાબ છે એ નાઇટ્રોજન. પ્રશ્ન 14, ગુજરાતમાં કઈ સાલમાં આવેલ ભૂકંપે ઘણી તારાજી સર્જી હતી? જવાબ છે એ 2001માં. પ્રશ્ન 15, નાના માપના નકશામાંથી મોટા માપના નકશા પ્રમાણે ક્રમાનુસાર ગોઠવણી કરો. 1 સેન્ટીમીટર જેમ 50 સેન્ટીમીટર. જવાબ છે સી. પ્રશ્ન 16, વિધાન અને કારણ આપેલા છે. વિધાન, જીપીએસનો ઉપયોગ મોટરગાડીઓ અને મોબાઈલમાં પણ થાય છે. કારણ, જીપીએસનું ઉપકરણ દ્વારા વ્યક્તિ પૃથ્વીની સપાટી પર તેના સ્થાનની ચોકસાઈથી ઓળખ કરી શકે છે. તો અહીંયા તમને જવાબ આપ્યો છે એ. વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ એ વિધાનનું યોગ્ય સ્પષ્ટીકરણ કરે છે. વિભાગ બી, નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, ભૂગોળ શબ્દનો અર્થ આપો. જવાબ, ભૂગોળ એટલે પૃથ્વીની સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન. બીજો પ્રશ્ન, ભૌગોલિક સંકલ્પના સમજાવો. નિફે, પૃથ્વીના આંતરિક ભાગ ખાસ કરીને કોણ એટલે કે ભૂકોર મુખ્યત્વે નિકલ અને લોખંડ એટલે કે આયનથી બનેલું હોય છે. પ્રશ્ન 3, જિગ્સો ફિટ પઝલ રમત કયા સિદ્ધાંતને લાગુ પડે છે? જવાબ, જિગ્સો ફિટ પઝલ રમત સિસ્ટમ્સ સિદ્ધાંત પર આધારિત છે. પ્રશ્ન 4, ખનિજ ઉપર ઘસરકો થાય અને તે જે પ્રતિકાર કરે તે પ્રતિકાર એટલે ખનિજની નક્કરતા. તો તમારી આસપાસનો વધુ નક્કરતા ધરાવતા 3 ખનિજોની ઓળખ કરી તેના નામ આપો. તો એની માટે જવાબ છે આસપાસના વધુ નક્કરતા ધરાવતા ખનિજના ઉદાહરણો હીરો, કોન્ડિયમ, ક્વાર્ટઝ વગેરે. પ્રશ્ન 5, પર્વતની વ્યાખ્યા લખો. જવાબ, પર્વત પૃથ્વીના સપાટીમાં ઊંચાઈ ધરાવતો કુદરતી ઉછાળો છે જે આસપાસના ભૂમિ પ્રદેશની સરખામણીમાં ઊંચો હોય છે. પ્રશ્ન 6, નીચેની આકૃતિ કયા પ્રકારનો વિક્ષોભ બતાવે છે? જવાબ, આ આકૃતિ ચક્રવાત વિરોધી વિક્ષોભ બતાવે છે જેમાં પવન કેન્દ્રથી બહારની તરફ ફેલાય છે. પ્રશ્ન 7, મને ઓળખો. મરિયાના ટ્રેન્ચ. જવાબ, મરિયાના ટ્રેન્ચ
પૃથ્વી પરનો સૌથી ઊંડો મહાસાગરીય ખાઈ પ્રદેશ છે જે પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલો છે. તેની સૌથી ઊંડી જગ્યાને ચેલેન્જર ડીપ કહેવામાં આવે છે, જેની ઊંડાઈ લગભગ 11,034 મીટર છે. પ્રશ્ન 8. શું તમે કોઈ એવી પરિસ્થિતિનો વિચાર કરી શકો છો જ્યાં GPS પ્રણાલીનો ઉપયોગ દુષ્ટ હેતુ માટે થઈ શકે? તો જવાબ છે હા. GPS દુષ્ટ હેતુ માટે પણ ઉપયોગી થઈ શકે છે, જેમ કે ચોરી, સ્ટોકિંગ અથવા ખાનગી સ્થાનોની ગોપનીયતા ભંગ કરવા. આગળ વિભાગ સી. પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, વર્તમાન વિશ્વ કઈ સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે? તો એનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રશ્ન 2, મિશ્રાવરણ એટલે શું? મૃદાવરણ નીચે આવેલા આવરણને મિશ્રાવરણ કહેવામાં આવે છે. આ આવરણની જાડાઈ 2900 કિલોમીટર છે. તે મિશ્ર ખનિજ દ્રવ્યનું બનેલું હોવાથી તેને મિશ્રાવરણ કહેવામાં આવે છે. મેન્ટલની શરૂઆતનું પડ એથેનોસ્ફિયર કહેવાય છે, જેની જાડાઈ 700 કિલોમીટરની છે. પ્રશ્ન 3, ભૂમિગત અણુધડાકા નુકસાનકારક છે, સમજાવો. માનવીય દ્વારા ભૂમિગત અણુધડાકા કરવામાં આવે છે, જેને કારણે સ્થાનિક કૃત્રિમ ભૂકંપ થાય છે. નિર્જળ પ્રદેશો કે દૂર મધદરિયે આવેલા ટાપુઓમાં ભૂગર્ભ અણુધડાકાઓ કરવામાં આવે છે. તેના કારણે પણ સ્થાનિક ભૂકંપ થાય છે. આ પ્રકારના સ્થાનિક ભૂકંપના કારણે આસપાસના વિસ્તારોને, મકાનો કે સંપત્તિને નુકસાન થાય છે. પ્રશ્ન 4, જમીનના મુખ્ય 4 ભૌતિક લક્ષણો કયા છે? જવાબ છે રંગ, કણ રચના, કણોની ગોઠવણી, જમીન સ્તરની રચના. આગળનો પ્રશ્ન, રાધિકા કુટુંબ સાથે ઉનાળામાં લદ્દાખની મુસાફરી કરે છે. ત્યાંના ભૂપૃષ્ઠને જોતા રાધિકાને લદ્દાખના ખડકો પર કુદરતી પરિબળો દ્વારા થતું ઘસારણ જોવા મળે છે. રાધિકા તેના પિતાશ્રીને આ ઘસારણ કાર્ય વિશે સમજ આપી ત્યાં રચાયેલા વિવિધ ભૂમિ સ્વરૂપોના આકારોના નામ જણાવે છે. તમે કહી શકશો કે રાધિકાએ કયા ઘસારણ કાર્યની અને ભૂમિ સ્વરૂપોના આકારોની વાત કરી હશે? જવાબ છે રાધિકાએ ઘસારણ કાર્યની વાત કરી તે ખડકો પર કુદરતી પરિબળો દ્વારા થતું ઘસારણ છે. ભૂમિ સ્વરૂપોના આકારોમાં નીચેના પ્રકારનો ઉલ્લેખ કરી શકે છે, જેમ કે ખીણો, ખાડા અથવા ખાડા, પર્વત અથવા ટીકા, પથ્થરોની છિદ્રો અને દરાર. આ બધા આકાર કુદરતી પરિબળો હવા, પાણી, તાપમાન અને બારિશના પ્રભાવથી ખડકો પર ઘસારણ થતાં બને છે. પ્રશ્ન 6, ભૌગોલિક કારણ લખો. શોભ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે. જવાબ, વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે. આ આવરણમાં સરેરાશ 1 કિલોમીટર ઊંચાઈએ તાપમાન 6.5 સેલ્સિયસ જેટલું ઘટે છે, પરંતુ શોભ સીમાના વિસ્તારમાં તાપમાન લગભગ સ્થિર રહે છે. અહીં હવા શાંત હોય છે. પવનો, વંટોળ, વાદળો, વરસાદ વગેરે હોતા નથી. વળી હવા સ્વચ્છ અને પાતળી હોય છે. હવાનું હલનચલન મંદ પડી જાય છે. આથી શોભ સીમાના આ આવરણમાં વિમાનો હવાના ઓછા ઘર્ષણે સરળતાથી અને ઝડપથી ઉડી શકે છે. આમ લોભ સીમાનો વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે અનુકૂળ છે. પ્રશ્ન 7, આબોહવા પરિવર્તનથી ચેન્નઈના અસ્તિત્વમાં સામે કોઈ ખતરો તમને દેખાય છે? વિગતે ચર્ચા કરો. તો જવાબ તમને અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 8, તમે પુણેમાં રહો છો. તમારા માસી મુંબઈમાં રહે છે. મુંબઈમાં તમારા કરતાં હંમેશા વરસાદનું પ્રમાણ વધુ રહે છે. આનું શું કારણ હશે? જવાબ, મુંબઈ અને પુણે વચ્ચે સમુદ્રથી અંતરનો તફાવત છે. મુંબઈ સમુદ્રની નજીક હોવાથી સમુદ્રી હવાના પ્રવાહોની અસર ઊંચી ભેજ અને વધુ વરસાદ લાવે છે, જ્યારે પુણે આંતરિક પ્રદેશમાં હોવાથી અહીં હવામાન સૂકું અને વરસાદ ઓછો થાય છે. સંક્ષેપમાં, સમુદ્રની નજીક ભેજ અને વરસાદ વધારે અને આંતરિક પ્રદેશ ભેજ ઓછું અને વરસાદ ઓછો. પ્રશ્ન 9, પારિસ્થિતિક તંત્રના મુખ્ય પ્રકાર જણાવો. તો જવાબ છે વન્યજીવન તંત્ર, જેમાં જંગલો, વૃક્ષો, વન્ય પ્રાણી, છોડ અને માટીનું પરસ્પર પરિબળ છે. બીજું છે પાણીય તંત્ર, જેમાં તાજા પાણીના તંત્ર, નદી, તળાવ, સરોવર અને મીઠા પાણીના તંત્ર, સમુદ્ર અને ખાડી છે. પ્રશ્ન 10, કયો દેશ પ્રકોપોની અસરને નિયંત્રિત કરવામાં સફળ થયા છે? જવાબ,
ટેકનિકલ વિકાસ સાધી ચૂકેલા દેશો પ્રકોપોની અસરને નિયંત્રિત કરવામાં સફળ થયા છે? પ્રશ્ન 11. દુષ્કાળ એટલે શું? જવાબ: વરસાદ પડ્યો ન હોય, પાણીની કાયમી તંગી હોય, પાણીના અભાવે ખેત ઉત્પાદન લઈ ન શકાય, પશુઓ માટે ઘાસચારાની કાયમી તંગી હોય વગેરે લક્ષણોની સામૂહિક પરિસ્થિતિને દુષ્કાળ કહે છે. પ્રશ્ન 12. નીચેના ચાર્ટમાં પ્રમાણ માપના આધારે નકશાના પેટા પ્રકારોમાં એક બાબત ખોટી છે તે ભૂલ સુધારી ચાર્ટ ફરીથી દોરો. તો તમને એ સ્વયં પ્રયત્ન કરવાનું રહેશે. પ્રશ્ન 13. ભૂમિ સ્વરૂપોની ઊંચાઈ દર્શાવવા માટે સ્થળ વર્ણન નકશામાં કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જવાબ: ભૂમિ સ્વરૂપોની ઊંચાઈ દર્શાવવા માટે સ્થળ વર્ણન નકશામાં ચિત્રાત્મક અને ગાણિતિક એમ 2 પદ્ધતિઓ વપરાય છે. પ્રશ્ન 14. નીચેની માર્ગની 2 રૂઢ સંજ્ઞાઓના મૂળ તફાવત બતાવો, જે તમારે સ્વપ્રયત્ન કરવાનો રહેશે. વિભાગ ડી. પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન: વર્તમાન સમયમાં ભૂગોળ ખૂબ જ ઉપયોગી વિષય છે. આ વિધાન સમજાવો. તો એનો જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 2. સૂર્ય વિશે ટૂંક નોંધ લખો. તો એ તમને અહીં સંપૂર્ણપણે સ્ક્રીન પર ટૂંક નોંધ આપી દેવામાં આવેલી છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 3. નીચે આપેલ ફકરાનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો. તો તમને અહીં ફકરો આપી દેવામાં આવ્યો છે, જેની મદદથી તમારે અહીં આપેલા પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, જે તમને અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવ્યા છે. આગળ પ્રશ્ન 4. ખડક એટલે શું? આગ્નેય ખડકો વિશે નોંધ લખો. તેનો જવાબ પણ તમને સંપૂર્ણ રીતે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 5. ભૌતિક ખવાણ એટલે શું? તેના પ્રકાર વર્ણવો. તો એનો જવાબ તમને અહીં સંપૂર્ણ રીતે સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 6. ટૂંક નોંધ લખો. વાતાવરણની ઘનતા. તો એનો જવાબ પણ તમને અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. પ્રશ્ન 7. એક વેપારી ઉત્તર અયન વૃત્તીય ગુરુદાપટ્ટ ઉપર સમુદ્રમાં પોતાની હોડીમાં માલ સામાન લઈને ઊભો છે. તેને વિષુવવૃત્ત પર જવું છે. તે કયા પવનોનો સહારો લેશે? શા માટે તે કારણ સહિત જણાવો. તો જવાબ છે પ્રસંગ ઉત્તર અયન વૃત્તિથી વિષુવવૃત્ત તરફ જતા પવનનો ઉપયોગ ઉત્તર પૂર્વ પવન, અને કારણ વિશ્વના પવનચક્રો. ઉત્તર અયન વૃત્તિમાં ઠંડા હવામાનથી પવન પૂર્વ દિશા તરફ વહે છે, અને બીજું માળ સામાન વહન માટે અનુકૂળ. આ પવન હોડીને દક્ષિણ તરફ વિષુવવૃત્તિ તરફ લઈ જાય છે. પ્રશ્ન 8. શિયાળામાં યુરોપના પશ્ચિમ કિનારે આમ તો ઠંડી વધુ પડે છે, અને સમુદ્રમાં પણ ખૂબ ઠંડીને કારણે બરફ જામી જવો જોઈએ, જેના કારણે ત્યાંના બંદરો શિયાળામાં કાર્યરત થઈ શકે નહીં. પણ આનાથી ઉલટું બને છે, અને બંદરો સરસ રીતે કાર્યરત થાય છે. મહાસાગરના પ્રવાહોના સંદર્ભમાં કારણ સહિત સમજાવો. તો તમને અહીં સ્ક્રીન પર એનો જવાબ સંપૂર્ણપણે આપી દેવામાં આવ્યો છે. આગળ પ્રશ્ન 9. નકશાનું મહત્વ વર્ણવો. તેનો જવાબ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 10. જીપીએસનો ઉપયોગ રોજિંદા જીવનમાં કયા કયા ક્ષેત્રમાં થાય છે? વિવિધ ઉદાહરણો સાથે સમજૂતી આપો. તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિભાગ ઈ. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિસ્તારપૂર્વક આપો. પહેલો પ્રશ્ન: ભૂકંપની અસરો વર્ણવો. તેનો જવાબ તમને અહીં આપી દેવામાં આવ્યો છે. પ્રશ્ન 2. જગદીશભાઈ ફરવાના શોખીન છે. તેઓ વિમાનમાં ભારતથી કેન્યા પહોંચી ગયા. ત્યાંથી વિમાનમાં સીધા નોર્વે પહોંચી ગયા. ત્યાં વાતાવરણ બિલકુલ ઉલટું જ હતું. 2 દિવસ પછી ભારત આવ્યા. વાતાવરણ વિશે જગદીશભાઈના અનુભવો કેવા રહ્યા હશે? વિગતે કારણ સહિત સમજાવો. તો અહીંયા જવાબ તમને સ્ક્રીન પર આપી દેવામાં આવ્યો છે, જે તમે સંપૂર્ણપણે જોઈ શકો છો. પ્રશ્ન 3. નીચે આપેલ ચિત્ર જોઈને સાથે આપેલ પ્રશ્નના જવાબ લખો. તમને એ ચિત્ર આપી દેવામાં આવ્યું છે, જેની મદદથી તમારે પ્રશ્નના જવાબ લખવાના રહેશે, જે તમને અહીં સ્ક્રીન પર આપી દેવામાં આવ્યા છે.
જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળનો પ્રશ્ન, આહાર શૃંખલાને મુદ્દાસર સમજાવો. તો એની સંપૂર્ણ સમજૂતી તમને અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન, કુદરતી પ્રકોપો અને દુર્ઘટનાઓનો વિશે તમારે સવિસ્તાર અહીંયા સમજાવવાનું છે. તો એની સંપૂર્ણ સમજૂતી અહીં આપી દેવામાં આવેલી છે. જે તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.